बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदिशक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम महालक्ष्मी नमः। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम श्री नारायण भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ओम नमो भगवते वासुदेवाय। वाला भक्तो, आप सर्वेना हृदय कमल में बिराजता भागवत स्वरूप भगवान आदिनारायण भगवान एमने कोटानु कोटी दंडवत प्रणाम। बोलो राधे राधे। जय जय श्री राधे। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्प प्रसूना प्लुतम् वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम् स्रस्त स्रस्त निबधनी विविलसाद गोपी सहस्रावृतम्
હસ્તન યસ્ત નતાપવર્ગમ અખિલો દારમ કિશો રાતકૃતિ. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થળે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આનો અર્થ એવો થાય છે પ્રિય ભક્તો, હે ભગવાન શ્રી કૃષ્ણ, આપકે મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. આપકે વક્ષસ્થલ પર દેદીપ્યમાન કૌસ્તુભ મણિ બિરાજમાન છે. હે કૃષ્ણ, તમે નાકમાં સુંદર મોતી પહેરેલું છે. તમારા હાથમાં બાંસુરી છે અને તમારા કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે પરમાત્મા શ્રી કૃષ્ણ, હે હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલું છે. અને સુંદર કંઠમાં મોતીના હાર સુશોભિત છે. તમે હે પ્રભુ, તમારી સેવા કરનારી ગોપીઓના મુક્તિદાતા છો. હે ગોપાલ, હે કૃષ્ણ, આપનું બધું જ સુંદર છે. આપણે આજે એટલા માટે આ વિગતવાર પ્રભુનું સ્મરણ કરીએ છીએ અને એટલા માટે આપણે વિગતવાર એને રીઝવવાનો પ્રયત્ન, આમ તો એ રીઝેલા જ હોય છે, પણ એમ છતાંય વાલા ભક્તો,
આજે કથામાં આજે શરૂ કરું છું કથા હમણાં. એટલે એવા દિવ્ય પ્રસંગો આવવાના છે કે હવે કથામાં અંતિમ સ્ટેપ હોય, અંતિમ પાર્ટ હોય એવું લાગે છે. હવે આપણે એક પછી એક આ ઉદ્ધવજી તો ગયા, એવી જ રીતે એક પછી એક બધા જવાના છે ધામમાં. એવી કથાઓ આપણે સુંદર રીતે કહેવાની છે. પણ અમે આપને એક સવાલ પૂછ્યો તો કે ભગવાન કોને કહેવાય? ઈ તમને ખબર છે? એના માટે જીવ, જગત અને જગદીશ ત્રણેયને સમજવું પડશે. એના માટેનો એક સુંદર મજાનો શ્લોક છે. એ આપને જો સમજાય, સ્મરણ થાય તો આ ભગવાન કોને કહેવાય એ સમજાઈ જશે. તો તમે શાંતિથી ધ્યાનપૂર્વક સાંભળજો. કોઈ જાતનું કોઈ વાતો કરતા નહીં. અને આ દિવ્ય શ્લોક, આ સુંદર મજાનો શ્લોક છે કે આ ભગવાન માટે કીધું છે. એન ચેતયતે વિશ્વમ, એન ચેતયતે વિશ્વમ, વિશ્વમ ચેતયતે નયમ. યો જાગર્તિ શયાને અસ્મિન નાયમ તમ વેદ વેદસઃ. આ બહુ અઘરો શ્લોક છે અને એમાંય પાછું ભગવાન આપણી પરીક્ષા કરે અને આપણું ધ્યાન આમાં જ રાખવું એ થોડુંક અઘરું તો પડે જ. પણ એમ છતાંય આપણે તો બીજો વિકલ્પ નથી ભગવાનની ભક્તિ કરવા સિવાય. જીવ, જગત અને જગદીશ. જીવ છે ને એ વ્યક્તિગત વાત છે. માણસ કે કોઈ પણ જીવ એ આત્મા એ જ ચેતન તત્વ છે. જગત એટલે આખું વર્લ્ડ, એવા બધાય ચેતન તત્વો
આખી દુનિયા એની અંદર પણ ભગવાન રહેલા છે. આ ભગવાનની બાબતમાં આપણે કહીએ છીએ કે વ્યક્તિગત વાત કરીએ તો દરેક જીવમાં ભગવાન છે. આત્મા એ ભગવાન. અને જગત એટલે દુનિયા. તો દુનિયામાં બધાય જીવ એ સામૂહિક રીતે બધા જીવની અંદર ભગવાન છે. એટલે આટલા બધા ભગવાન આખા જગતના. અને જીવની અંદર છે, જગતમાં બધાય જીવમાં છે ભગવાન. એને કહેવાય છે જગદીશ. એને કહેવાય છે ભગવાન. અને આ જગદીશ છે ને, એણે જ જીવ બનાવ્યા અને જગતે બનાવ્યું. આ જગદીશે જીવ અને જગત બંને બનાવ્યા. આ જીવ છે એ વ્યક્તિગત વાત છે. જગત છે એ એમાં એક આખું દુનિયા, આકાશ પાતાળ પૃથ્વી એ બધું આવી જાય. એમાં સામૂહિક રીતે બધાય જીવો આવી જાય. અને બધાય જીવો એમાં ભગવાન છે. તો આટલા બધા ભગવાન થયા. અને જગદીશ ભગવાન એમણે જીવ અને જગતને બનાવ્યા. એટલે જીવ અને જગતની ભગવાનને જરૂર નથી પડતી. જીવ અને જગતની ભગવાનને જરૂર નથી. ભગવાનને એના વગરે હાલે. જીવ અને જગત વગરે. પણ જીવ અને જગત એને ભગવાનની જરૂર પડે છે. અને જગત, દુનિયા, વિશ્વ એના દ્વારા ચેતના, જીવંત તત્વ જગદીશ દ્વારા મળે છે દુનિયાને. એટલે એન ચેતયતે વિશ્વમ. એટલે ભગવાન દ્વારા જ વિશ્વ આખા વિશ્વના જીવોને ચેતન તત્વ, ચેતના મળી શકે છે. અને એ જ ભગવાન છે. આખા જગતને, આખા જગતના જીવોને ભગવાન જગદીશ ચેતન તત્વ આપે છે. અને જીવંત બધા જીવો રહી શકે છે. કોના દ્વારા? જગદીશ દ્વારા, ભગવાન દ્વારા. અને આપણને બધા આમાં આવી ગયા હો. બધા જીવો આવી ગયા. આખી દુનિયા આવી ગઈ. એને ભગવાન ચેતન તત્વ આપે છે. બદલામાં જગત, આપણે બધાય ભગવાનને શું આપીએ? ભગવાનને કાંઈ નથી આપી શકતા આપણે.
અને આપણી પાસે એવું છે શું કે જે ભગવાન પાસે નથી? ભગવાન પાસે તો બધું જ છે. આપણી પાસે એવું બને કે અમુક તત્વ ન હોય. ભગવાન પાસે બધું હોય એટલે આપણે ભગવાન પાસે માગવાનું અને ભગવાન પાસે આપણે બધું માગીએ એટલે ભગવાન આપે. અને માગ્યા વગર ભગવાન ખબર પડી જાય કે શું જરૂર છે આપણે બધાને, જીવોને, મનુષ્યોને, દુનિયાને. અને વગર માગે પણ આપણને જીવન દાન આપે છે. જો આ સૂરજ છે ને, સૂરજ નારાયણ ભગવાન, એ આપણને લાખો ટન ઉર્જા આપે છે, લાખો ટન શક્તિ આપે છે. બદલામાં આપણે શું આપીએ છીએ એને કાંઈ ન આપી શકીએ. આપણી પાસે કાંઈ છે જ નહીં. એટલે આપણને જે બધું આપે અને એની પાસે અનેક ગણું છે એટલે એને કાંઈ ઘટે નહીં. એની પાસે અનેક ગણું છે, એને કાંઈ ઘટતું નથી. અને એ બધું ઉદારતાથી આપણને બધાને આપ્યા કરે છે. એટલે એને ભગવાન કહેવાય છે. અને એમ કીધું છે, યો જાગર્તિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસઃ. અને બીજું એવી વાત છે વાલા ભક્તો કે બધાય સૂઈ જાય, બધાય રાત હોય કે ગમે ત્યારે બધા સૂઈ જાય. સૂતા વગર કોઈને ન હાલે. નીંદ વગર હાલે? નીંદ વગર કોઈને ન હાલે. સૂવું ફરજિયાત છે, બધાને સૂવું પડે. તો સૂતા વગર કોઈને ન હાલે, પણ આ ભગવાનને હાલે. ભગવાનને સૂવાની જરૂર નથી અને એટલે એને ભગવાન કહેવાય છે. આખા જગતને સૂવું તો પડે જ. એટલે યો જાગર્તિ શયાનેસ્મિન નાયમ તમ વેદ વેદસઃ. એટલે બધાય સૂઈ જાય પણ જે ક્યારેય સૂતા નથી એ કોણ? એ જ ભગવાન. એને જ ભગવાન કહેવાય. અને બહુ ઘણી વાર ભક્તોનો ભાવ એવો હોય કે મારા પ્રભુ એ અત્યારે શયનમાં છે, મારા પ્રભુને હવે મારે જગાડવાના છે, મારા પ્રભુને ભોગ આપવાનો છે. અરે પ્રિય ભક્તો, આ તો એક જાતનો ભક્તિનો ભાવ છે. આ તો એક જાતનો ભક્તોનો ભાવ છે. પણ ક્યારેય ભગવાન સૂતા નથી. ભગવાન તો સતત જાગે છે. ભગવાન ભક્તોને કહેતા નથી કાંઈ. ભગવાન ભક્તોને કાંઈ કહે નહીં, પણ ભગવાન ઘણીવાર એમ કહે કે મારા ભક્તો કેવા ભાવ છે, મારા ભક્તોને મારી તરફ કેવો પ્રેમ છે કે મને જગાડવાનું કહે છે. અરે હું જાગું જ છું બેટા, હું જાગું જ છું મારા પ્રિય ભક્ત. હું સૂઈ જાઉં તો આખું જગતે સૂઈ જાય. આપણે ધ્રુવજીની કથામાં નહોતું આવ્યું
કે ધ્રુવજી એને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો, તો એની અંદર ભગવાન હતા તો ભગવાનને ઓક્સિજન મળતો બંધ થઈ ગયો. એટલે આવી રીતે વાલા ભક્તો ભગવાન એમ કહે છે કે હું સૂતો નથી ક્યારેય, મારે સૂવાની જરૂર ન પડે. અને ભગવાન સર્વોચ્ચ શક્તિ છે. એનો જન્મ નથી, એનું મૃત્યુ નથી, એ અત્યારે છે. અને એમણે જ ભગવાને જ વિશ્વ આખું બનાવ્યું, આખી દુનિયા બનાવી, આકાશ પાતાળ પૃથ્વી બધું બનાવ્યું ભગવાને. એ શું કામે બનાવ્યું? કે બધાને રહેવા માટે બનાવ્યું. અને ભગવાનને પણ રહેવું, જેમ દરેક જીવની અંદર ભગવાન છે, તો બધા જીવ માટે વિશ્વ બનાવ્યું, તો એ ભગવાન માટે બનાવ્યું કહેવાય. અને બધા જીવ ઉપરાંત, બધા જીવની અંદર તો છે જ, પણ ઉપરાંત વધારામાં વધારે જીવ સિવાય ભગવાન છે જ. અને એની અનુભૂતિ થાય, દેખાય નહીં. એટલે સ્વતંત્ર રીતે ભગવાન છે. અને ભગવાનને રહેવા માટે, ભગવાનને આનંદ થાય એટલા માટે ભગવાને સતત આ વિશ્વ બનાવ્યું છે. અને વિશ્વમાં ભગવાન છે, આખા વિશ્વમાં. પણ ભગવાનમાં વિશ્વ નથી. વિશ્વને ભગવાન જગાડે છે. વિશ્વ ભગવાનને નથી જગાડતું. અને ભક્તનો ભાવ એવો રજૂ કર્યો છે વાલા ભક્તો. ભક્તનો ભાવ કે ભગવાનને મારે જગાડવા છે, ભક્તોને મારે જગાડવા છે. એવો ભાવ હોય ને, ભક્તોને એવો ભાવ જાગે કે મારે મારા ભગવાનને જગાડવા છે, મારે મારા ભગવાનને ભોગ ધરાવવો છે. અને ખાસ કરીને વૈષ્ણવો બહુ જ ભગવાનને લાડ લડાવે હો. અને નથી કહેતા કે લાડ લડાવો લાલાને, લાડ લડાવો, લાડ લડાવો લાલાને, લાડ લડાવો, એમ ભક્તો કે છે. અને આપણે ભક્તોનો ભાવ કેવો હોય છે કે હલકે હાથે અંગોલુછી, પીળું પીતાંબર વાલમાં. હું હે પ્રભુ, અમારો ભાવ, ભક્તોનો ભાવ, ભક્તોનો પ્રેમ રજૂ કરે છે હો. એટલે અને આવો પ્રેમ રજૂ કરવા માટે તો કેવું કીધું છે કા? આટલો સુંદર મજાનો પ્રેમ ભક્તોનો રજૂ થાય એટલા માટે તો. અને લાખો કરોડો ના ખર્ચે અને રચનાય એવી સુંદર. આપણે તો કથામાં કોઈ વક્તાશ્રીએ કીધું હોય એવી કથા અને એવું કીર્તન આપણે કહીએ, પણ બાકી તો જે પોતે એને કોક પાસેથી લીધું હોય છે પંડિતોએ પણ, અને લાખો કરોડોના ખર્ચે બનાવી આ ધૂન, આ રચના, આ કીર્તન. જાગો મોહન પ્યારે જાગો, જાગો મોહન પ્યારે જાગો,
એટલે આ એક ભક્તનો ભાવ છે. બાકી ભગવાન હુતા નથી. હુતા જ નથી તો પછી જાગવાની ક્યાં સવાલ? હુતા જ નથી તો પછી એને જગાડવાની ક્યાં જરૂર? પણ આ તો એક જાતનો ભગવાનને લાડ લડાવવાની, ભગવાનને ભોગ ધરાવો. ભગવાન પોતે ભગવાન છે, એને ભગવાન કહેવાય છે. અને ભગવાન અને પંડિતો આપણને બહુ સમજાવે છે. હવે આપણે ગઈકાલે આ કથાને વિરામ આપ્યો તો એમાં યાદવ કુળના નાશ કૃષ્ણએ કર્યો, આદિશક્તિએ કર્યો, એની કથા આપણે વિસ્તારપૂર્વક કીધી. અને બધાયનો નાશ કેવી રીતે થયો, આખા કુળનો, આખા કુટુંબનો નાશ કેવી રીતે થયો? અંદરો અંદર ઝઘડા કરીને, અંદર અંદર તકરાર કરીને. એટલે આના ઉપરથી ઉપદેશ કેવો આપ્યો કે કોઈએ અંદરો અંદર ઝઘડા તકરાર કરવા નહીં. એટલે અને આખા કુળના માણસોએ અંદરો અંદર ઝઘડા તકરાર કર્યા હો. અને આ કૃષ્ણએ બધું કર્યું, લીલા કહેવાય. અને હવે પ્રિય ભક્તો, શ્રી શુકવાચ હે પરીક્ષિત, રામ સમુદ્ર વેલાયામ યોગમાસ્થાય પૌરુષમ તત્યાજ લોકમ માનુષ્યમ સંયોજ્યાત્મા નમાત્મની. હે પરીક્ષિત, બલરામજીએ સમુદ્ર કિનારે બેસી એકાગ્ર ચિત્તે પરમાત્માનું ચિંતન કરતા રહીને પોતાના આત્માને આત્મ સ્વરૂપમાં જ સ્થિત કરી દીધો અને પૃથ્વીને છોડીને ચાલ્યા ગયા. આ બલરામજી છે ને, એ આદિશક્તિનું સ્વરૂપ છે. આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું હતું. અને પ્રાગટ્ય એટલા માટે કરે છે આદિશક્તિ, કોઈને કોઈ 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 રૂપમાં પ્રાગટ્ય કરે છે અને કાર્યો કરે છે. એને કહેવાય લીલા. અને કાર્યો, લીલા કાર્ય પૂરા થાય પછી પાછા વયા જાય. પ્રાગટ્ય કર્યું હોય એ મૂળ શક્તિમાં પાછા સમાઈ જાય. એમ બલરામજી પણ એવી રીતે જ એ આદિશક્તિમાં સમાઈ ગયા, પૃથ્વીને છોડી દીધી. શ્રી કૃષ્ણએ બરાબર જોયું હો. આ તમે બધા સાંભળજો ભાઈ, તમારે બધાને સાંભળવાનું છે. અને સાંભળવામાં અને યાદ રાખવામાં થોડીક તકલીફ પડે, પણ પછી વાંધો ન આવે. શ્રી કૃષ્ણએ જોયું કે બલરામજી એટલે મોટા ભાઈ પ્રભુમાં સમાઈ ગયા.
આદિશક્તિમાં સમાઈ ગયા. પછી તો કૃષ્ણએ પોતે એણે એવું નક્કી કર્યું કે પોતે પણ હવે આ પ્રાગટ્ય હતું ને કૃષ્ણના રૂપમાં, તો પ્રાગટ્ય હતું તો એણે પણ હવે નક્કી કરી લીધું કે મારે સમાઈ જવું છે આદિશક્તિમાં. અને આદિશક્તિમાં સમાઈ જવા માટે પીપળાના વૃક્ષ નીચે બેસી મૌન ધારણ કર્યું. મૌન ધારણ કરવું બહુ અઘરું છે હો. અને આપણે પણ આ ભાગવત ભગવાન કેવું કેવું કરે છે કા. અને એ તો ભગવાન છે ભાઈ. મૌન ધારણ કરી લીધું. કૃષ્ણ ભગવાને મૌન ધારણ કર્યું અને પછી પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા અને પરમ પદમાં લીન થઈ જવા માટે તૈયારી કરી. અને પોતાના આયુધો હતા ને કૃષ્ણના, એ પણ એમણે ધારણ કરી લીધા હો. શંખ, ચક્ર, ગદા એ ધારણ કર્યા એટલે પ્રભુની સેવામાં આવી ગયા. એમને પણ ખબર પડી ગઈ કે પ્રભુ હવે જવાની તૈયારીમાં છે. સેવામાં હાજર થઈ ગયા. પ્રભુ જમણા સાથળ પર ડાબો ચરણ રાખ્યો. કે ડાબા ચરણ ના ગોઠણ ઉપર જમણો ચરણ રાખ્યો અને જમણા ચરણના તળિયે પગનું તળિયું હોય ને છેલ્લે ત્યાં પ્રભુના ચરણના તળિયા એ તો કેવા ઘસાયેલા હોય છે, લાલ લાલ ચમકતા હતા હો. અને એક હાથ આશીર્વાદ આપતા હોય એવી રીતે વચ્ચે પગનું તળિયું અને મસ્તક એની વચ્ચે પ્રભુએ હાથ રાખ્યો છે. આ જુનાગઢથી સોમનાથ જાય ને આપણે તો એ પહેલા સોમનાથ પહેલા 4 કિલોમીટર જેટલું અંતર થાય, એટલે ત્યાંથી 4 કિલોમીટર થાય. એ જગ્યા ભાલકા નામથી ઓળખાય છે. અત્યારે એનું નામ ભાલકા છે. અને ત્યાં શ્રી કૃષ્ણ એમણે દેહ છોડ્યો એ મુદ્રાના દર્શન કરાવવા મંદિર બનાવ્યું છે. આજે પણ ઘણા ભક્તો ત્યાં જાય છે ભાલકા અને પ્રભુ કૃષ્ણના અંત સમયની મુદ્રાના દર્શન કરે છે. એટલે એ મુદ્રા કેવી કે ડાબો પગ હોય ને આપણો એને આમ ટૂંકો કરવો પડે ગોઠણથી,
એટલે ગોઠણ જેટલો ઊંચો થાય એની ઉપર જમણો પગ રાખવો. એટલે જમણો પગ એનું તળિયું દેખાય. એટલે જમણો પગનું તળિયું, પછી વચ્ચે હાથ અને મસ્તક, એ ત્રણેય સીધી લીટીમાં આવે એવી રીતે પ્રભુ એમણે છેલ્લા સમયની મુદ્રા ધારણ કરી છે. અને આવી રીતે જ્યારે હતા ને પ્રભુ કૃષ્ણ, ત્યારે મસ્તકને વિંધી, પગના તળિયું એ હરણનું મુખ જેવું લાલ લાલ દેખાતું હતું પારાજીને. એટલે પારાજીએ તીર છોડ્યું. ઓલો લોખંડનો મુસળનો ટુકડો નહોતો, બાણમાં લગાડ્યો પારાજીએ, એ ટુકડો, અને બાણ કેટલું મજબૂત અને ધારદાર બની ગયું હતું કે, અને પછી બળપૂર્વક શિકાર કરવા, પારાજીએ શિકાર કરવા માટે બહુ બળથી તીર છોડ્યું. તમે લોકો સાંભળો છો કે નથી સાંભળતા ભાઈ? હા, આપણે આ દિવ્ય કથા કરીએ છીએ અને બીજા લોકો આ કૃષ્ણ, અને કૃષ્ણને એમ છે કે પારાથી શિકારી હતો ને, શિકારી, એને હરણનું મુખ દેખાણું હતું, હરણનું મોઢું દેખાણું હતું. એટલે એને બહુ બળપૂર્વક તીર છોડ્યું અને પગનું તળિયું વીંધાઈ ગયું, જમણા પગનું. એના પછીનો જમણો હાથ, એની હથેળી વીંધાઈ ગઈ. એમાંથી એ તીર નીકળી ગયું હોહરવું. અને મસ્તક એ વીંધાઈ ગયું, એમાંથી એ નીકળી ગયું તીર. આ કોની વાત છે, ખબર છે કે નથી ખબર? આ ભગવાન કૃષ્ણ, એમના પગનું તળિયું વીંધાઈ ગયું, તીર માર્યું ને પારાજીએ, શિકારીએ. એટલે આ પગનું તળિયું વીંધાઈ ગયું, હાથ વીંધાઈ ગયો, મસ્તક વીંધાઈ ગયું. અને હત્યા કરી કૃષ્ણની. બોલો, જરા નામના પારાધીએ પછી તો નજીક આવી અને જોયું કે પ્રભુ તમે, આ કૃષ્ણ, મારાથી આવો અપરાધ થઈ ગયો, તમારો વધ થઈ ગયો મારાથી, મારો અપરાધ બહુ મોટો ગુનો થઈ ગયો. હવે તમે મને સજા કરો, તમે મને દંડ કરો, તમે મને નર્કમાં મોકલી દો. હે પ્રભુ, હું મારો અપરાધ કબૂલ કરું છું. ત્યારે ભગવાન કૃષ્ણ એ આદિશક્તિ હતી ને, એમનું જ પ્રાગટ્ય હતું. તો આદિશક્તિએ કહ્યું કે પારાધી એટલે શિકારી, તું ડેરુમાં, તું ધ્રુજતો નહીં. તને મેં રામ અવતાર લીધો ને, રામ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું મેં, ત્યારે મેં તને દગાથી માર્યો હતો. કોણ કહે છે? આદિશક્તિ કહે છે કે રામ સ્વરૂપ, રામ તરીકે મેં અવતાર લીધો ત્યારે મેં તને દગાથી માર્યો હતો, વાલીને. અને તે મને માર્યો. કૃષ્ણ તરીકે મેં જન્મ લીધો
કૃષ્ણ તરીકે મેં પ્રાગટ્ય કર્યું ત્યારે તે મને માર્યો, આદિશક્તિને. આ બે મારા પ્રાગટ્ય હતા, રામ સ્વરૂપ અને કૃષ્ણ સ્વરૂપ. બેયના સ્વરૂપમાં રામ અને કૃષ્ણ એ આદિશક્તિનું જ સ્વરૂપ છે. એ એક જ છે આદિશક્તિ. એ રામ સ્વરૂપ અને કૃષ્ણ સ્વરૂપ. એક વખત તે મને માર્યું અને મેં જ તને માર્યું. એક વખત મેં તને માર્યો હતો અને તે મને માર્યો. તો આમાં કંઈ ખોટું નથી. તારો કોઈ ગુનો નથી, તારો કોઈ અપરાધ નથી. એટલે આપણો હિસાબ છે ને એ બરાબર થઈ ગયો કહેવાય. એવું કૃષ્ણ ભગવાને સમજાયું. અને સત્ય હકીકત હતી, સત્ય વાત હતી. એટલે આપણો હિસાબ કે બરાબર થઈ ગયો કહેવાય. અને આ પ્રમાણે બે જણા વાતો કરતા હતા. કોણ કોણ? ભગવાન કૃષ્ણ અને શિકારી જરા નામનો પારધી. એ વાતચીત કરતા હતા. ત્યાં એક વિમાન આવ્યું, આકાશ માર્ગે થયો, દિવ્ય વિમાન. એ વખતે વિમાન તો હશે જ. 3 પ્રદક્ષિણા કરી. કોણે? આ પારધીએ. પારધીએ 3 પ્રદક્ષિણા કરી. પછી વિમાનમાં બેઠી, વિમાનમાં બેસી અને સ્વર્ગમાં ગયો. આ બધી આદિશક્તિની જ લીલા છે. આદિશક્તિએ જ વિમાન મોકલું, આદિશક્તિએ જ આ કૃષ્ણ તરીકે નું પ્રાગટ્ય પૂરું કર્યું. આદિશક્તિમાં જ કૃષ્ણ સમાઈ ગયા. એ બધું આદિશક્તિની લીલા, આદિશક્તિના કાર્ય. અને જરા નામનો પારધી, એને સ્વર્ગ એવું મજાનું સુખ અને એવી જગ્યા કે ત્યાંથી પાછું આવવું ન પડે ત્યાં મોકલો છે. પછી તો એ જરા નામનો પારધી એ ગયો અને હવે દારૂક આવ્યો. દારૂક તો ઓળખો ને તમે, ભગવાન કૃષ્ણનો સારથી. દારૂક આવ્યો. ભગવાન દારૂકના દેખતા જ દારૂકના જોતા જ ભગવાન એ ધામ છોડીને, આ લોક છોડીને કૃષ્ણ પણ જતા રહ્યા છે. અને આયુધો પણ વયા ગયા. આદિશક્તિએ લઈ લીધા. હે દારૂક, કૃષ્ણએ કીધું જાતા પહેલા કે તમે દ્વારકા જાઓ અને બધાયને સમાચાર આપજો કે કોઈએ દ્વારકામાં રહેવાનું નથી. 7 દિવસમાં આખી દ્વારકા નગરી દરિયામાં ડૂબી જશે. અને મહિલાઓ, સ્ત્રીઓ
હલકી જાતિના એને અર્જુન મૂકી જશે ઇન્દ્રપ્રસ્થમાં. અર્જુન રક્ષણ કરશે ઇન્દ્રપ્રસ્થમાં, તમને બધાને મૂકી જશે. આવું ભગવાન કૃષ્ણએ જાતા જાતા આદેશ કર્યો. દારૂ કે ભગવાનની પ્રદક્ષિણા કરી, ભગવાનના ચરણોમાં દારૂ કે માથું મૂકી નમાવીને વારંવાર પ્રણામ કર્યા. ખૂબ જ વ્યથિત એટલે ચિંતિત, ચિંતા તો થાય ને, કૃષ્ણ પોતે હવે જઈ રહ્યા છે છેલ્લી ઘડી. અને વાલા ભક્તો, પરિવારમાં કોઈ જાતા હોય ને છેલ્લી ઘડી હોય ત્યારે એટલે જ માયા મોહ એના કારણથી દુઃખ થાય છે. પણ ભગવાનની કૃપા હોય અને ભક્તિ હોય તો ભગવાન અંત સમયે દર્શન દે છે. આ તો કૃષ્ણ આદિશક્તિનું જ પ્રાગટ્ય હતું, પણ આદિશક્તિ એના સર્જિત, એના બનાવેલા, એને પણ બધાને ભગવાન અંત સમયે દર્શન દે છે અને ઘણાને વરદાન આપતા હોય છે. દારૂ તો પછી ચિંતા કરતા 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 દ્વારકા ગયો અને એમ કહેવામાં આવ્યું છે समय बलवान है, नहीं मनुष्य बलवान. અને એમ કહેવાય છે કે કાબે અર્જુન લૂંટો. वही धनुष्य वही बाण. એટલે પ્રિય ભક્તો, માણસ બળવાન નથી હોતો એવું ભાગવતકારોએ ઉત્તમ બોધ આપ્યો છે અને કહ્યું છે કે સમય માણસનો બળવાન છે ભાઈ. અને માણસને મજબૂરી આવે, સમય સારો હોય ત્યારે કોઈ જાતની અગવડતા ન પડે, ઊંધું કરો ને સીધું થઈ જાય. અને સમય જ્યારે નબળો હોય અને મજબૂરી હોય, શું કરવું, ભગવાન મદદ કરે તો સારું એમ હોય. પણ ભગવાને કાંઈ ચાપ તમે ઓન કરો અને પંખો ચાલુ થાય એટલી ત્વરાથી, એટલી ઝડપથી કાંઈ ભગવાન મદદ ન કરી શકે.
અરે કરી શકે, પણ એવું કરે શું કામ? અને ભક્તોને કષ્ટ તો આવે જ. ભગવાન ચિંતિત હોય જ. ભક્તોને તકલીફ પડે તો ભગવાનને ચિંતા ન થાય તો કોને ચિંતા થાય? ભગવાનની ભક્તિ જ કરે છે ભક્ત, એટલે તો ભક્ત કહેવાય છે. અને ભક્ત એને તકલીફ, એ ભગવાનની તકલીફ છે. અરે વાલા ભક્તો, એવો સમય ખરાબ આવે, એવો સમય ખરાબ આવે, અને સારો સમય કેવા તો સારો હોય, બાકી તો વયો જાય તો વારે ન લાગે. માટે અભિમાન ન કરવું અને સત્કર્મો કરવા, સારા વિચાર કરવા, સારા કર્મો કરવા, એ જ સાથે આવવાના છે. અરે કૃષ્ણ પોતે ભગવાન હતા. કૃષ્ણ પોતે બધાય કરતા શક્તિમાન, છતાંય બાલા ભક્તો કૃષ્ણએ પોતે પોતાના યાદવ કુળનો નાશ કરવો પડ્યો. નકર એટલે 56 કોટી યાદવ, એટલે 56 કરોડ યાદવો, એને કોઈ પહોંચી શકે? કોઈ ન પહોંચી શકે. એ બધાને કષ્ટ આપે, પણ આવું ન થાય અને એની મનમાની ન થાય. ઘણી વખત અજ્ઞાનતાથી, કે જ્ઞાન ન હોય કે આ શું છે એ, અને જ્ઞાન ન હોય કે આ શું કરીએ છીએ, તો એના કારણથી અટકાયત, અડચણ થતી હોય. અને ઘણી વખત જેને જ્ઞાન હોય એ પણ એટલા બધા પ્રેમ એમાં ઓતપ્રોત થઈ ગયા હોય કે એ પછી એમ કે એ ભલે ને ગમે એ કરે, તમે એને જે કરવું એ કરવા દો, અને તમે આનંદ કરો. હવે આવી રીતે, અને આ તોહીન થાય તો ભલે થાય, એનું નામ અભિમાન. મારા સંતાનો, મારું ઘર, મારું પરિવાર, મારું ગામ, આ બધું મારું મારું મારું, આ એક જાતનું અભિમાન છે વાલા ભક્તો. અને પ્રભુની કૃપા જો થાય તો જ અંત સમય, તો જ સારો સમય કાયમ રહે. નહીતર કાયમ અર્જુનનો પણ સમય નથી રહ્યો. એને પણ હલકી જાતિના લોકો, કાબા નામના લોકો લૂંટી ગયા. બોલો. અને કૃષ્ણ એમને પોતાના આખા એનો નાશ કરી નાખ્યો, તો કરવો પડે. કૃષ્ણને ખબર છે બધી, કે આ બધું કરીએ નહીં તો આ જગત બહુ અઘરું પડશે. અને ભગવાને જગતને બનાવ્યું છે ભાઈ. તમે કે મેં કે અમે કોઈએ આ જગત નથી બનાવ્યું. અલબત્ત તમે મકાન બનાવ્યું હોય છે, પણ જગત, દુનિયા તમે નથી બનાવી. તો દુનિયામાં બધાયને અધિકાર છે ભાઈ. દુનિયા ભગવાને બનાવી અને આપી છે, એમાં ભગવાન રહે છે અને આપણે બધા રહી છીએ દુનિયામાં. એટલે દુનિયા એમાં બધાને રહેવા માટે ભગવાને આપી છે. કોઈ એકે બીજાને ત્રાસ આપવા માટે કે તકલીફ આપવા માટે નથી આપી. આ કથા ભગવાનની, કૃષ્ણની, એ ધામમાં ગયા એની કથા. જે કોઈ કહેશે એટલે અમે વક્તાઓ, અને આ કથાનો પ્રસંગ જરાક આંસુ લઈ આવી દે એવો છે. આપણી આંખમાં પણ આંસુ આવી જાય એવો પ્રસંગ છે ભાઈ. પણ આ તો શું કરીએ,
કે ભગવાન પોતે આપણા હૃદયમાં પ્રવેશ કરી અને મન મજબૂત રાખે છે અને એ જ કથા કહે છે અને એ જ કથા સાંભળે છે. ભગવાન સિવાય કોઈને કથા કહેવામાં અને કથા સાંભળવામાં કાંઈ રસ નથી હોતો. ભગવાન જ કહેનાર અને ભગવાન જ સાંભળનાર, પણ સ્વતંત્ર રીતે અસ્તિત્વ હોય છે. દારૂ એ તો વયો ગયો અને ભગવાનના પરમધામની કથા જે કોઈ સાંભળશે, જે કોઈ કહેશે એને સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત થશે. બધા જ પ્રકારનું શ્રેષ્ઠ પદ, બધાથી ઉપરનું પદ. જેમ ધ્રુવજીને નહોતું આપ્યું, ધ્રુવજીને એવું ઉત્તમ ફળ, એવું ઉત્તમ લોક, ધ્રુવ લોક આપ્યું હતું કે કોઈને નહોતું આપ્યું. એવું સર્વશ્રેષ્ઠ પદ આ કથા કહેનાર અને સાંભળનાર એને પ્રભુની કૃપાથી પ્રાપ્ત થશે. વાલા ભક્તો, યદુવંશના જેટલા જેટલા મૃત્યુ પામ્યા ને એને પિંડ નાખનાર, એને પિંડ આપનારે કોઈ નહોતું. બોલો, યદુવંશના અને કૃષ્ણના સખા અર્જુન, એમણે એક પછી એક એમને શ્રાદ્ધ કર્યા હતા. જેટલા જેટલા યાદ રહીએ એટલા, બાકી 56 કરોડ યાદ રહીએ. યદુવંશના મૃત્યુ પામેલાઓને પિંડ આપનાર પણ કોઈ ન હતા. તો આપણે કદાચ પરિવાર અને કોઈ કુટુંબ, કોઈ માણસો એને કદાચ સંતાન ન હોય તો પછી એનો અફસોસ શું કરવો કે ભગવાન કૃષ્ણ અને એના વંશના નહીં કોઈને પિંડ આપનાર કોઈ નહોતું. એને શ્રાદ્ધ કર્યા હતા અર્જુને, બસ એક પછી એક. એ યાદ રહીએ એટલા, બાકી કાંઈ. સમુદ્રએ પછી તો 7મા દિવસે કીધું હતું ને કે 7મા દિવસે આખી દ્વારકા ડૂબી જવાની, આખી દ્વારકા 7મા દિવસે ડૂબી જશે એમ કીધું હતું. અને આદિશક્તિએ પછી ઈ લીલાય કરી છે. દ્વારકા સોનાની કયો કે બહુ વેલ્યુબલ કયો, બહુ કિંમતી કયો, એ આખી દ્વારકા રાતોરાત બનાવનાર આદિશક્તિ. અને આખી દ્વારકા ક્ષણમાં જ સમુદ્રમાં ડૂબાડી દેનારે આદિશક્તિઓ. વાલા ભક્તો, સર્વોચ્ચ શક્તિ એ જ એમણે જ સર્જન કર્યું હતું દ્વારકાનું. જેનું સર્જન કરે આદિશક્તિ એનો નાશય કરે છે. અને એ એનો નિયમ છે. એક એનો પોતાનો જ સર્જન નથી અને એનો નાશય નથી. એ બધાનું ધ્યાન રાખે છે. પાંડવો એ પણ પરીક્ષિતને, એટલે કે આ કથા સાંભળે છે ને, સુખદેવ પ્રભુ કોને સાંભળાવે છે આ કથા? પરીક્ષિતને. એટલે કે સુખદેવ પ્રભુએ કીધું કે હે પરીક્ષિત, તમને રાજ્ય સોંપી
અને અનિરુદ્ધના પુત્ર વજ્રનો મથુરાના રાજા તરીકે એને પણ નિમીને મથુરાના રાજા તરીકે વજ્ર અનિરુદ્ધનો પુત્ર હતો એને રાજા બનાવીને દેહ ત્યાગ કરવા માટે પાંડવો બધાય નીકળી ગયા. અને આ દિવ્ય કથા કહે છે, સાંભળે છે એ શ્રી કૃષ્ણની પરાભક્તિ પામે છે, સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. સુખદેવ પ્રભુ એમણે આ કૃષ્ણ એની નગરી દ્વારકા, પાંડવો, યાદવો બધાને નિર્વાણ કરાવી અને પછી કૃષ્ણ પોતે ધામમાં ગયા છે. શ્રી શુક ઉવાચ હે પરીક્ષિત, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વારંવાર બધી જ જગ્યાએ વિશ્વના આત્મા ભગવાન શ્રી હરિનું જ સંકીર્તન થયું છે. બ્રહ્મા અને રુદ્ર પણ શ્રી હરિથી ભિન્ન નથી. બ્રહ્મા અને શિવ પણ શ્રી હરિ જ છે. જેવી રીતે શરીર હમણાં દેખાય છે પછી નષ્ટ થઈ જાય, આ શરીર પહેલાં ન હતું. એવી જ રીતે આત્મા પણ પહેલાં આ શરીરમાં નહોતો. આ પ્રભુની લીલા, પ્રભુના કાર્ય એના કારણથી જ શરીરમાં આત્મા પ્રભુએ જ મૂક્યો છે. દરેકના શરીરમાં, મનુષ્ય હોય કે કોઈ પણ જીવ હોય, નાના હોય કે મોટા હોય કે સૂક્ષ્મ હોય, એટલે આત્મા પણ પહેલાં શરીરમાં નહોતો, શરીરે પહેલાં નહોતું. આ બધી પ્રભુની લીલા છે, પ્રભુનું કાર્ય છે. એટલે શરીરમાંથી આત્મા વયો જાય એ તો ફરજિયાત, શરીર તો છોડવું જ પડે. કાયમ કાંઈ નથી ગમતું આત્માને શરીરમાં, અને શરીરમાંથી આત્મા છોડવો જ પડે, આત્માને જવું જ પડે છે. અને આ ક્રિયા એ પણ પ્રભુની જ ક્રિયા છે, આદિશક્તિની જ ક્રિયા છે. અને જેને શરીરે મળ્યું એ આત્મા,
અને શરીરની રચના કરી એ પ્રભુ, અને આત્માની રચના કરી એ પ્રભુ પોતે. એટલે વાલા ભક્તો, આ એક જાતનો ક્રમ છે, આ એક જાતની આદિશક્તિની લીલા છે. શરીર ધારણ કરવું, શરીરને છોડવું, શરીર ધારણ કરે એને કહેવાય જન્મ, શરીર છોડે એને કહેવાય મૃત્યુ. પણ આ બધી લીલા એ પરમાત્માની જ છે, અને એ ચોક્કસપણે થાય જ છે. જેને જન્મ છે એનું મૃત્યુ ચોક્કસ છે. જેનો જન્મ થાય છે, શરીર મળે છે, એને શરીર છોડવું જ પડે છે. પછી પાછું બીજું શરીર, પછી ત્રીજું શરીર, એમ અનેક જીવ. અને એમ કરતાં 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 ઘણાય પંડિતોએ એમ કીધું છે કે વાલા ભક્તો, 84 લાખ યોની એ તો હવે કહેવાય છે, બાકી તો એના કરતાંય વધારે યોનીમાંથી પસાર થવું પડે. એટલા કરોડ જીવ તરીકે જન્મ લેવો પડે. અને એનું કારણ તો આપને અમે સમજાવ્યું. આપણે હજી સ્મૃતિ તાજી કરાવીએ તો અનગિનત યોનિમાં જીવ એને ભટકવું પડે, જાણતા અજાણતા, અભિમાનથી, સ્વાર્થથી, મોહથી, માયાથી, કોઈને કોઈ કારણથી. કર્મ કરાવનાર જ પ્રભુ છે. અને અવળા કર્મે પ્રભુ નારાજ થાય અને કુસંગત થાય, અભિમાન આવે, સ્વાર્થ જાગે, તો અવળા કર્મે થાય અને જાણી જોઈને કરવા પડે. પછી એનું ફળ ભોગવવું પડે. એને કહેવાય આ પ્રભુની લીલા. અને કર્મના આધીન બધાય જીવ, સૂક્ષ્મ હોય, મોટો હોય, મનુષ્ય હોય કે ગમે તે યોની હોય, કર્મને આધીન. આપણે કથામાં કહ્યું છે કે કર્મણા જાયતે જંતુ કર્મણેન વિલીયતે. કર્મથી જ જંતુ એટલે મનુષ્ય, જીવ, જંતુ બધાય ને શરીર મળે છે. એટલે શરીર કોનું સારું છે, શરીર કોનું દેખાવડું છે, શરીરનો રંગ કોનો કાળો છે, શરીરનો રંગ કોનો રૂપાળો છે, શરીર કોનું ગમે એવું છે, શરીર કોનું નથી ગમે એવું, એ બધુંય આપણા પોતાના કર્મ ઉપર આધારિત છે વાલા ભક્તો. કર્મની બહાર કાંઈ નથી. તમે કહેશો કે શરીરે એવું, શરીર મળે કે ન મળે, કેવું મળે, એ કર્મ ઉપર ચોક્કસ, વાય નોટ. તો વાલા ભક્તો, શરીર એમાં આત્મા, અને આત્માને શરીર પ્રભુ આપે છે. અને આત્મા પાસેથી શરીર એ પણ પ્રભુ જ લઈ લે છે. આદિશક્તિ કહેવાય એને. એની આ બધી લીલા છે. એટલે હવે 7મો દિવસ, હે પરીક્ષિત, વિધિનું વિધાન આજે પૂર્ણ થવાનું છે એમ સુખદેવ પ્રભુએ કહ્યું છે. અને જ્યાં સુધી હું અહીંયા, સુખદેવ પ્રભુએ કીધું કે જ્યાં સુધી અમે અહીંયા છીએ તમારી પાસે પરીક્ષિત, ત્યાં સુધી તક્ષક નાગ નહીં આવે. આ સુખદેવ
પ્રભુ એ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે અને તક્ષક નાગને બનાવનારા આદિશક્તિ જ છે. અને આ તક્ષક અને પરીક્ષિત એનોય જન્મ છે એટલે એનું મૃત્યુ થવાનું ચોક્કસ છે. હે પરીક્ષિત, તમારે કોઈ શંકા, તમારે કોઈ જ્ઞાન મેળવવાનું બાકી રહી ગયું હોય, તમને કોઈ પ્રશ્ન થયો હોય તો તમે મને પૂછી શકો છો. નહીંતર અમારે હવે જવું પડશે. 7મો દિવસ છે. ત્યારે વાલા ભક્તો, પરીક્ષિત એમણે પ્રણામ કર્યા સુખદેવ પ્રભુને અને પોતાનો જીવ આદિશક્તિએ પણ શરીરમાંથી આમ તો ખેંચી લીધો અને ઘણાય નથી કહેતા તાળવે જીવ છે, એટલે તાળવે જીવ હતો અને તક્ષક નાગ એ પૂરો કરશે વિધિનું વિધાન. એની કથા આપણે હવે પછી કરવાની છે અને આ કથાને આપણે અહીંયા વિરામ કરીશું. પછી આગળની કથા આપણે કહીશું. આ કથાને અહીંયા વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, હે દાદા, હે નારાયણ ભગવાન,